નમસ્કાર. ચાલો આજે આપણે ભારતની એક એવી સફર પર નીકળીએ જે કોઈ પુસ્તકના પાના પર નહીં પણ સીધા પર્વતોમાં કોતરાયેલા આપણા ભવ્ય ઇતિહાસના છેક હૃદયમાં લઈ જશે. અને આ અદ્ભુત પ્રવાસ માટે આપણો નકશો કયો છે ખબર છે? એ છે ટિમ્બાગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરાયેલું આ શાનદાર પોસ્ટર. આ જ આપણને રસ્તો બતાવશે. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું આપણે ખરેખર જાણીએ છીએ કે ભારતનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ એ કોઈ મ્યુઝિયમમાં નહીં પણ આ પથ્થરો અને ખડકોમાં આડે પણ શ્વાસ લઈ રહ્યો છે? આ વિચાર જ કેટલો રોમાંચક છે, નહીં? તો આપણે સફરનો પ્લાન કંઈક આવો છે. સૌથી પહેલાં આપણે પશ્ચિમ અને દક્ષિણ ભારતની ગુફાઓ જોઈશું. પછી આપણે દેશના હૃદય સમાન મધ્ય અને પૂર્વ ભારતમાં જઈશું. ત્યાંથી હિમાલયના ઊંચા શિખરો અને પૂર્વોત્તરના લીલાછમ પ્રદેશોની મુલાકાત લઈશું. અને છેલ્લે આપણે સમજીશું કે આ બધો વારસો આપણા માટે કેટલો અમૂલ્ય છે. તો ચાલો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. આપણે પશ્ચિમ ભારતના ધમધમતા વેપારી માર્ગોથી લઈને દક્ષિણના પ્રાચીન સામ્રાજ્યો સુધીની અદ્ભુત ગુફાઓ જોવાના છીએ. આપણી સફર શરૂ થાય છે આપણા પોતાના ગુજરાતના જૂનાગઢથી. અહીંની બૌદ્ધ ગુફાઓ એ કોઈ સાદી ગુફાઓ નથી માં. એ તો 2-3 માળની ઇમારતની જેમ આછા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે. વિચારો એ સમયનું એન્જિનિયરિંગ કેવું ગજબનું હશે. હવે જઈએ મહારાષ્ટ્ર. અજંતા અને એલોરાની ગુફાઓ. એ તો જાણે કળાનો મહાસાગર છે. જરા કલ્પના તો કરો, એક જ જગ્યાએ હિન્દુ દેવતાઓ, બુદ્ધની શાંત મૂર્તિઓ અને જૈન તીર્થંકરોની કલાકૃતિઓ. ખરેખર આ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સદીઓ પહેલાં પણ ભારતમાં ધાર્મિક સહિષ્ણુતા કેવી અદ્ભુત હતી. ચાલો હવે દક્ષિણ તરફ વળીએ. કર્ણાટકના બાદામીમાં અહીંની લાલ રીતિના પથ્થરોની ઊંચી ભેખડોમાં ચાલુક્ય રાજાઓએ શું અદ્ભુત મંદિરો કોતરાવ્યા છે. અને આ ગુફાઓમાંથી બહારનો નજારો, વાહ! એ બતાવે છે કે તે જમાનામાં કલા અને પ્રકૃતિનો કેવો સુંદર સમન્વય થતો હતો. આપણા પહેલા ચરણનો છેલ્લો પડાવ એટલે તમિલનાડુ. અહીં સીતાનવાસલ ગુફાઓની છત પર જે કમળ અને માછલીઓના ચિત્રો છે ને, એ લગભગ 1400 વર્ષ જૂના હોવા છતાં આજે પણ એવા જીવંત લાગે છે ને કે બસ જોતા જ રહીએ. ચાલો હવે ભારતના હૃદયમાં ડૂબકી મારીએ. અહીં આપણને એવી ગુફાઓ મળશે જે આપણને સમયમાં હજારો, લાખો વર્ષ પાછળ લઈ જશે. મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓ તો જાણે એક ટાઈમ મશીન જેવી છે. અહીંની દિવાલો પર હજારો વર્ષો પહેલાંના આદિમાનવોએ દોરેલા ચિત્રો છે. શિકાર કરતા લોકો, નૃત્ય કરતા સમૂહો, જંગલી પ્રાણીઓ. એમ કહી શકાય કે આ ભારતની સૌથી જૂની આર્ટ ગેલેરી છે. હવે આપણે બિહારની બરાબર ગુફાઓ જોઈએ. આ ભારતની સૌથી જૂની માનવસર્જિત ગુફાઓમાંની એક છે. અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે? લગભગ 2300 વર્ષ પહેલાં મૌર્યકાળના કારીગરોએ આ ગુફાઓની અંદરની દિવાલોને એવી તો પોલિશ કરી હતી કે તે આજે પણ અરીસાની જેમ ચમકે છે. અદ્ભુત! છત્તીસગઢની કોટમસાર ગુફાઓ કોઈ માણસે નથી બનાવી. અહીં તો ખુદ પ્રકૃતિ કલાકાર છે. આ અંધારી ગુફાઓની અંદર લાખો વર્ષોથી પાણી ટપકવાથી ચૂનાના પથ્થરના એવા ગજબના આકારો બન્યા છે જે જોઈને લાગે કે આપણે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છીએ. અને આપણો નકશો એ પણ બતાવે છે કે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ આવી ઐતિહાસિક ગુફાઓ આવેલી છે. આ એ વાતની સાબિતી છે કે ગુફા બનાવવાની આ પરંપરા આખા ભારતમાં કેટલી વ્યાપક અને મહત્વની હતી. ચાલો હવે આપણા પ્રવાસના અંતિમ અને કદાચ સૌથી રોમાંચક તબક્કામાં પ્રવેશ કરીએ. આપણે ઉત્તર અને પૂર્વોત્તરના ઊંચા પહાડો અને ત્યાંની અનોખી ગુફાઓની મુલાકાત લઈશું. હિમાલયની ગોદમાં ઉત્તરાખંડમાં આવેલું છે પાતાળ ભુવનેશ્વર. સાચું કહું તો આ માત્ર એક ગુફા નથી પણ જાણે પૃથ્વીની નીચે છુપાયેલું એક રહસ્યમય મંદિર છે. અહીંની કુદરતી રચનાઓને હિન્દુ દેવી દેવતાઓ સાથે એવી રીતે જોડવામાં આવી છે કે શ્રદ્ધા અને પ્રકૃતિનો એક અનોખો સંગમ રચાય છે. હવે આપણે પહોંચ્યા પૂર્વોત્તરના મેઘાલયમાં. માઉસમાઈ ગુફાની અંદર છત પરથી નીચે અને જમીન પરથી ઉપર તરફ વિકસેલા ચૂનાના અણીદાર સ્તંભો એક એવી જાદુઈ દુનિયા બનાવે છે જે જોનારાને ખરેખર મંત્રમુગ્ધ કરી દે છે. ત્રિપુરામાં આવેલું ઉનાકોટી એક પ્રાચીન શૈવ તીર્થ સ્થળ છે જે તેના અનોખા શૈલશિલ્પો માટે જાણીતું છે. એક દંતકથા એવી છે કે અહીં 1 કરોડમાં 1 ઓછી મૂર્તિઓ કોતરવામાં આવેલી છે. આ વાત જ કેટલી રસપ્રદ છે નહીં?
અને આપણી આ અદ્ભુત યાત્રાનું સમાપન થાય છે જમ્મુ અને કાશ્મીરમાં ખૂબ ઊંચાઈ પર આવેલી અમરનાથ ગુફા સાથે. આ એક અત્યંત મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાન છે જે કુદરતી રીતે બનતા બરફના શિવલિંગ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો આ હતી આપણી ભારતની ગુફાઓની રોમાંચક સફર. હવે 1 મિનિટ રોકાઈને વિચાર કરીએ કે આપણે જે જોયું એનો અર્થ શું છે અને આ વારસો આપણા માટે કેટલો વિશાળ અને મહત્વપૂર્ણ છે. તો આપણે આ સફરમાંથી શું શીખ્યા? પહેલી વાત કે આ વારસો કોઈ 1-2 રાજ્યોમાં નથી પણ આખા ભારતમાં ફેલાયેલો છે. બીજી વાત, આ ગુફાઓ ફક્ત પથ્થર નથી પણ આપણા પૂર્વજોએ છોડેલા જીવંત સંદેશા છે. અને સૌથી મહત્વની વાત, આ ખજાનાને સાચવવાની જવાબદારી કોઈ સરકાર કે સંસ્થાની એકલાની નથી પણ આપણી સૌની છે. આ સમગ્ર માહિતીસભર પ્રવાસનો શ્રેય ટિંબા ગામ પ્રાથમિક શાળાને જાય છે. તેમણે આટલી અદ્ભુત માહિતી એકઠી કરીને આપણી સમક્ષ મૂકી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ સુંદર સંકલન માટે મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિનો ખાસ આભાર માનવો જ રહ્યો, જેમણે આ અમૂલ્ય વારસાને એક જ જગ્યાએ સંગ્રહિત કરવાનું આટલું સરસ કામ કર્યું છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: આ ગુફાઓ સિવાય આપણા ભવ્ય ભૂતકાળની એવી બીજી કઈ નિશાનીઓ છે જેને આપણે સૌએ સાથે મળીને સાચવવી જોઈએ? આ પ્રશ્ન પર વિચારતા રહીએ. ફરી મળીશું.